નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન, જય ગુરુદેવ. આજે આપણે આવી ગયા છીએ એક નવા વ્લોગ સાથે. ખેતી વિશે આપણે ખેતીની શું કાળજી લેવી, જમીન વિશે તેના વ્લોગ વિશે આજે આપણે માહિતી જરાક આપવાના છે. તો ધ્યાનથી પૂરો વ્લોગ સાંભળજો અને જોજો. આજે આપણે ગ્રામ સેવક આવવાના છે અને જમીનની લેબોરેટરી આપણે સેમ્પલ મોકલવાના છે જિલ્લાની અંદર. તો આપણે જમીનની અંદર જે તે જગ્યાએ આપણે સિંગ, તલ અને ચણાના જે જગ્યાએ ખળા બે જગ્યાએ કાઢ્યા હતા ત્યાં ફૂગની અસર થઈ છે. તે માટે તમને ખાસ ભલામણ કરવાની છે મિત્રો કે જમીનની લેબોરેટરી અવશ્ય કરાવજો, જેથી કરી તમારા જમીનની અંદર શું તત્વ ઘટે છે, કયું તત્વ વધી ગયું છે, તેના કારણે આપણે જમીનમાં પ્રોબ્લેમ થાય છે, છોડ વધતો નથી, સુકાય છે, તેને વિશે ખાસ કાળજી લઈ અને આપણે અવશ્ય 2 થી 3 વર્ષે અવશ્ય લેબોરેટરી જમીનની કરી અને સેમ્પલ આપી દેવા, જેથી કરી આપણા પાક સામે સંરક્ષણ પૂરેપૂરું આપણે લઈ શકીએ, ઉત્પાદનમાં ઘટાડો ન થાય. તેની ખાસ કાળજી લઈ અને આપણે આગોતરું આયોજન કરવું. આજે હું મારા જીરાની અંદર પડામાં જે જગ્યાએ ખળા હતા ત્યાં જીરાના સુકારાના છોડ જોવા મળ્યા છે. તો આપણે આગોતરું અત્યારથી આવે ચોમાસાની હજી વાર છે પણ અત્યારથી આપણે લેબોરેટરી કરી અને આપણે વાવણીની તૈયારી માટે થઈને આ જમીન લેબોરેટરી કરવા માટે સેમ્પલો આપવાના છીએ. તો મિત્રો આનું એક ખાસ ધ્યાન રાખજો. માટી લેવા માટે ઉપરથી 15 સેન્ટીમીટર એટલે કે 1.5 ઇંચ અંદાજ ઉપરથી માટી કાઢી ત્યારબાદ દરેક પડાને જે પડાનો આકાર હોય તે 4 થી 5 જગ્યાએ માટી લેવી. ચારે ખૂણાથી 10-10 ફૂટ મૂકી દેવું ચારે ખૂણેથી અને એક વચાળે 5 જગ્યાએથી એમ કરી 150-200 ગ્રામ એક જગ્યાએથી માટી લેવી. અને આવું કોઈ જબલું લઈ સફેદ તેની અંદર આપણે અહીંથી 15 સેન્ટીમીટર માટી કાઢી નાખીશું ઉપરથી અને હવે આપણે અહીંથી લઈશું માટી. અને મિત્રો હું તમને આના રિપોર્ટ આવશે એટલે પણ તમને માહિતી આની વિશે આપું કે મારી જમીનની અંદર શું ફળદ્રુપતા ઘટી છે અને કયું તત્વ વધારે છે અને કયું ઓછું છે. તેની હું આપને જે સરકારના રિપોર્ટ આવશે તેની હું તમને સંપૂર્ણ માહિતી આના રિપોર્ટ આવ્યા બાદ આપીશ. તો મિત્રો આજે આપણે એક ખાસ ભલામણ કરવાની છે કે જમીનની ખાસ કાળજી લેજો, જેથી કરીને આપણા આવતા ભવિષ્યને જમીનના સુધારા સલામતીથી રહે તે માટે કાળજી લઈને આ રિપોર્ટ અવશ્ય કરજો. બસ આજે મિત્રો આટલું જ જણાવવાનું હતું અને બીજા ખેડૂતોને આ વિડીયો શેર કરજો, જેથી કરી બીજા ખેડૂતો જાણ થઈ શકે કે આપણી જમીનમાં શું શું પ્રોબ્લેમ આવી રહ્યા છે. આવતા દિવસોમાં પાકને કયા આયોજનપૂર્વક આપણે તૈયારી કરવી, શું જમીનમાં ઘટશે તે આપવું, તેની કાળજી લેવા માટે થઈને આ અવશ્ય જમીનની લેબોરેટરી કરાવજો. બસ આજે મિત્રો આટલું જ. નમસ્કાર, રામ રામ, જય જવાન, જય કિસાન.